મા બાપ આ દુનિયાનું ધન છે. ઈશ્વર બધે નથી પહોંચી વળતો એટલે માં મૂકી છે. નથી પહોંચી વળતો, માં મૂકી છે. માં મૂકી છે. અને એ માના વહાલ જીવનમાં તકલીફ હોય અને એ દીકરાઓ ટેન્શનમાં હોય, દેવું થઈ ગયું હોય, ઘરમાં રૂપિયા ના હોય, લોકો માગતા હોય, પણ એકવાર જઈને માના ખોળામાં આમ સૂઈ જાય ને આમ, અને માનો વહાલનો હાથ આમ ફરી જાય ને, 2 મહિનાનું બાળક હોય પણ માં આમ કરી દે ને આમ, એ દીકરો શાંત થઈ જાય. એ રડે નહીં, આમ કરી દે ને, રડે નહીં સાહેબ. તકલીફમાં હોય ને આઈના માના ખોળામાં આમ સૂઈ જઈએ ને, આખી સ્વર્ગની ગાદીનું જેટલું આવી કરોડો વ્યાસપીઠ પણ માના ખોળામાં ઓછી પડે સાહેબ, ઓછી પડે. એ માનો ખોળો છે. અને એટલા માટે મને દુખી દેખી દુખી કોણ થતું, એવું કોણ પૂછે કે લાલા કે ખાધું કે નથી ખાધું? કોઈ પૂછે? અને એમ કે જવું ને એટલે જય અંબે બોલવાનું, જય શ્રી કૃષ્ણ બોલવાનું, જય સ્વામિનારાયણ બોલવાનું. કેમ બેટા? આ માં શીખવાડે.